એક દીકરાને મા બાપ મોટો કરે છે અને પછી જ્યારે દીકરાની ફરજ આવે છે મા બાપને સાચવવાની, એમની જવાબદારી નિભાવવાની, ત્યારે દીકરો જો મા બાપને છોડીને જતો રહે છે અને એ સમયે મા બાપને જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ આજે તમામ ખેડૂતોને થતું હશે. કારણ કે વર્ષ દરમિયાન જે પાક વાવ્યો હતો, જેમણે સપના જોયા હતા કે આ પાક મોટો થશે, ઘરે લાવીશું, એ તમામ સપના ઉપર પાણી ફરી વળ્યું છે. આ વેદના સરકાર સાંભળે પણ છે, સમજે પણ છે, પણ એક્શન ક્યારે લેશે તે સવાલ છે. આ સવાલ આજે અમે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પણ કરવા માંગીએ છીએ, કારણ કે સાહેબ આ વેદના ખૂબ સારી રીતે સમજે છે, પણ એક્શન અને સાથે સાથે આંકડો ક્યારે જાહેર કરશે તે પણ સવાલ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અલગ અલગ જગ્યા ઉપર જઈ રહ્યા છે, ખેડૂતોની મુલાકાત કરી રહ્યા છે અને આ જ સમય દરમિયાન તેઓ તાપીમાં ગયા હતા અને તાપીના એક નાના એવા ગામમાં જઈ અને ત્યાં લોકોની મુલાકાત કરી, ખેડૂતોની મુલાકાત કરી અને એમની જે વેદના છે તે પણ સાંભળી છે. હવે આ સાથે સાથે જે ઘણું બધું નુકસાન ગયું છે, એટલે કે જે તાપી જિલ્લાના ખોડ તળાવ તેમજ સુરત બારડોલીના સમથાણ ગામે ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પાક નુકસાનીનો તાક પણ મેળવ્યો છે કૃષિ મંત્રીએ. રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઊભી છે. સમગ્ર રાજ્યમાં પંચરોજ કામની કામગીરી ખૂબ ઝડપથી ચાલુ છે. ટૂંક સમયમાં જ સરકારને અહેવાલ રજૂ કરી ખેડૂતો ફરી બેઠો થાય તેવો સરકારનો સનિષ્ઠ પ્રયાસ છે, આવું જીતુ વાઘાણીએ કહ્યું છે. પણ સાહેબ, તમે કહી તો દીધું છે, પરંતુ કામગીરી પણ ઝડપથી થાય તેવી પણ તમામ ખેડૂત અને અમે આશા રાખીને બેઠા છીએ તમારી સાથે. આ સાથે જ્યારે તેઓ જાત નિરીક્ષણ કરવા માટે ગયા હતા ત્યારે એમની સાથે નરેશ પટેલ, રમેશ કટારા પણ હાજર હતા. સાહેબ, તમે બધા જ લોકોને હૈયાધારણા આપી છે કે અમે ઝડપથી તમને ઊભા કરવાનો પ્રયત્ન કરીશું, અમે તમારી સાથે છીએ. પણ જ્યારે ખેડૂતની આ દશા થઈ છે, તમને ખબર છે કે આવું થયું છે, આટલા સમય દરમિયાન હજુ વરસાદ આવવાનો છે, હજુ પણ પાકને નુકસાન જવાનું છે, તો પછી તમારી પાસે તો એટલા બધા માણસો છે કે તમે એમને મોકલી દીધા હોત તો ઝડપથી આ બધું કામગીરી થઈ ગઈ હોત. અત્યારે તમારે હજુ લોકો સાથે સંવાદ કરવાની જરૂર ના પડત. તમારે હવે સીધો સંવાદ એ જ કરવો પડત કે અમે જેટલા પૈસા આપ્યા છે તમારા ખાતામાં પહોંચી ગયા છે ને. પણ અત્યારે વાત એવી છે કે હજુ તમે ખાલી સર્વેની વાત કરો છો, રાહત પેકેજની વાત કરો છો, તો પછી તમે ખેડૂતોના ખાતામાં ક્યારે નખાવશો? ખેર, આ બધી વાત ત્યારે પણ અમે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના કરીશું કે જ્યારે રાહત પેકેજની ફાળવણી કરવામાં આવશે. કેટલા સમયે ખેડૂતોના ખાતામાં જશે એ પણ અમે એમને સવાલ કરીશું. પણ આ બધાની વચ્ચે જે જીતુ વાઘાણીએ કહ્યું છે તે સાંભળીએ. ભૂપેન્દ્રભાઈના દિશા નિર્દેશ પ્રમાણે હું માની નરેશભાઈ અને રમેશભાઈ કટારા અમારા સાથી મંત્રીશ્રીઓ સાથે અહીંયા ખોડ તળાવ, વ્યારા તાલુકા, તાપી આદિવાસી વિસ્તારની અંદર જે પ્રકારે કમોસમી વરસાદ જવલ્લે જ થતો હોય છે એવું અહીંના ખેડૂતોએ પણ કહ્યું, આપે પણ સાંભળ્યું. 70 વર્ષના વડીલને પણ ખબર નથી કે આ પ્રકારનો કમોસમી વરસાદ કોઈ માવઠું નથી, માવઠું ક્ષણિક હોય. 10-15 દિવસ સુધી વરસાદ રહ્યો છે ત્યારે અનેક મુશ્કેલી એ ખેડૂતના ખેતરમાં થાય છે. સ્વાભાવિક છે, એમની સાથે ચર્ચાઓ કરી છે. આજે માનીય મુખ્યમંત્રી ગીર સોમનાથને જૂનાગઢ ગયા છે. હું માનીય મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે ઇનિશિયેટિવ લીધું છે ને જે પ્રકારે પંચરોજ કામ કરીને અહેવાલો મંગાવ્યા છે, એ કદાચ પહેલી વખત વ્યાપક રીતે આટલું બધી તારાજી થઈ હોય વરસાદના કારણે એવું પણ પહેલી વખત બન્યું છે. કદાચ દેશમાં અન્ય ભાગમાં પણ આ પ્રકારની વ્યાપકતા નહીં હોય. એને સમજીને, નુકસાનને સમજીને મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે. એ પ્રમાણે ખેડૂતોની વહારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય, માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશહાલી મળે અને ખુશહાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે. હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને કે આપણી મુશ્કેલી અમારી મુશ્કેલી છે, આપની તકલીફ એ અમારી તકલીફ છે. અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મોલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય. જેમ દીકરો મોટો થાય અને જુવાન થાય અને જતો રહે એ પ્રકારની સ્થિતિ એ રાજ્યની સરકાર સમજે છે. ક્યાંય પણ રાજનીતિ કર્યા વગર સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ પોઝિટિવનેસથી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે. અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂતનું જીવન એ પુનઃ ખુશહાલ થશે. ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે એમને રાહત પેકેજ આપવામાં આવે, એમને જેટલું નુકસાન થયું છે તમામ નુકસાનની જે ભરપાઈ છે એ સરકાર એમને કરીને આપે. પાક ધિરાણ
એ માફ કરવામાં આવે, એમની માથે જે દેવું છે માફ કરવામાં આવે. ઘણા બધા મુદ્દા છે, પણ આ બધાની વચ્ચે સરકાર કેટલું સાંભળે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.